તો મિત્રો આજે આપણે આ દરેક નામોનું સંપૂર્ણ લિસ્ટ આ વિડીયોમાં જોઈશું। પ્રથમ જોઈએ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। ત્યારબાદ જોઈએ 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। ત્યારબાદ જોઈએ 4 યોનિ, ઇંડજ, મિંડજ, સ્વેદજ, જરાયુજ। ત્યારબાદ જોઈએ 4 સરોવર, માનસરોવર, પંપા સરોવર, બિંદુ એટલે કે નળ સરોવર અને નારાયણ સરોવર। હવે જોઈએ 4 યુગ, સતયુગ જે 17,28,000 વર્ષનો, બીજો ત્રેતા યુગ 12,96,000, ત્યારબાદ દ્વાપર યુગ 8,64,000 અને છેલ્લે કલિયુગ 4,32,000। હવે જોઈએ 4 જતિ, લક્ષ્મણ જતિ, હનુમાન જતિ, ભૈરવ જતિ અને ગોરખ જતિ। ત્યારબાદ જોઈએ 7 સતીઓ, અનસુયા, તારામતી, અહલ્યા, દ્રૌપદી, સીતા, મંદોદરી અને વૃંદા। હવે જોઈએ 7 ચિરંજીવી, અશ્વસ્થામા, બલિરાજા, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ। હવે જોઈએ 7 લોક, ભૂલોક, ભૂલોક, સ્વલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક। ત્યારબાદ જોઈએ 7 સાગર, ક્ષીરસાગર, દધીસાગર, ધ્રુતસાગર, ઈણુસાગર, મધુસાગર, મદિરાસાગર અને લલણસાગર। ત્યારબાદ જોઈએ 7 દ્વીપ, જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલી દ્વીપ। હવે જોઈએ 18 પુરાણ, બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, નારદ પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રિહ્મવૈવત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ અને નૃસિંહ પુરાણ। તો ત્યારબાદ જોઈશું મુખ્ય 20 યજ્ઞો, હવન, મહામૃત્યુંજય યજ્ઞ, મહારુદ્ર યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, સતચંડી યજ્ઞ, નવગ્રહ યજ્ઞ, ગણપતિ યજ્ઞ, સરસ્વતી યજ્ઞ, જ્યોતિષ્ઠોમ યજ્ઞ, અગ્નિષ્ઠોમ યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, શાંતિ યજ્ઞ, દીપચંડી યજ્ઞ, રાજસુ યજ્ઞ, સહસ્ત્રચંડી યજ્ઞ, 108 કુંડી યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, નવચંડી યજ્ઞ, ગાયત્રી યજ્ઞ અને છેલ્લે સોમ યજ્ઞ। તો મિત્રો આ માહિતી દરેક વ્યક્તિમાં, સગા સંબંધીમાં, મિત્ર વર્ગમાં શેર કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો। આ સાથે અગાઉનો આ વિડીયોનો થંબનેલ આપ જોઈ શકો છો, તે વિડીયોમાં આપ દરેકનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને અને ચેનલને ખૂબ પ્રેમ આપ્યો, કોમેન્ટ, લાઇક, શેર કરવા માટે દિલથી આભાર વ્યક્ત કરું છું। તે આવો જ પ્રેમ કાયમ મળતો રહે તેવી અપેક્ષા, આભાર। ઓમ નમઃ શિવાય।